કેટલા ટાઈમિંગ માં પૂરું કર્યું? 23-18 માં ભાઈ જોરદાર તાળી પાડો ભાઈ ચંદ્રેશભાઈ માટે. 23-18 માં આપણા ચંદ્રેશભાઈ પૂરું કરી દીધું ભાઈ. એન્ડ હાઈટ ને બધું, ચેસ્ટ ને ઓકે. મેં તમને હા કમ્પ્લીટ થઈ ગયું ને, હાઈટ થઈ ગઈ ને બધી ઓકે. ઓકે ખૂબ ખૂબ અભિનંદન. હવે આ વખતે ખાખી નો જ આવી જોઈએ. આ વખતે પહેલી વાર જ છે આપડે તો, ફર્સ્ટ ટાઈમ જ છે ભાઈ. ચંદ્રેશભાઈ 23-18 માં પૂરું કરી દીધું છે અને હાઈટમાં પણ જે મેં રીતના કીધું રીતના ઉભા રહી ગયા એનું થઈ ગયું ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન ચંદ્રેશભાઈ. ચંદ્રેશભાઈ સાથે મુલાકાત હવે આપણે 3 મહિના પછી કરીશું બરાબર. ખૂબ ખૂબ અભિનંદન વન્સ અગેન બરાબર. એક્ઝામ પાસ કરીને આવો અને અનારામ લેવાની છે બરાબર, આરામ નહીં. તો મિત્રો ચંદ્રેશભાઈ આપણા 23-18 માં પૂરું કરી નાખ્યું બરાબર. અને હાઈટ નો પણ ડરતા હતા. મેં કીધું તું ભાઈ ટેન્શન લો માં, આરામથી હું જે ટેકનિક થી ઉભવાનું કહું છું ઉભા રહી જાવ થઈ જાય. હાઈટ થઈ ગઈ એમની કટુકટ હતી બરાબર. અને હવે એ હોશિયાર બહુ છે ભાઈ બરાબર. પણ એને અહીંયા છે ને પૂરેપૂરું ડેડિકેશન થી 2 મહિના આપ્યા હતા ભાઈ. સાક્ષી છે એ વાતના બરાબર ને. એક પણ દિવસ ઇન્જરી હતી ને છતાં પણ એ પેન કિલર ખાઈને પણ ઉતરતા, મને કેતા પણ નહોતા બરાબર. અને ન્યાય એને 23-18 માં પૂરું કરી દીધું. અહીંયા 24 ઉપર ટાઈમિંગ આવ્યું હતું બરાબર. બહુ સારી વાત કહેવાય કે એટલી ઉંમર હોવા છતાં પણ એને હાર નથી માની, હિંમત હારી નથી બરાબર. અને બેસ્ટમાં બેસ્ટ આપી દીધું છે. તમે પણ ધ્યાન રાખજો બરાબર. જે પાસે આવતા વર્ષની તૈયારી કરવા માંગે છે થોડો સમય આપજો ખુદને. એને સમય આપ્યો તો એને રનિંગનો ર પણ નથી ખબર કે ટી શર્ટ ક્યુ પહેરવું ને રનિંગમાં ઈ એને ખબર નથી. મેં એને ઓફિસમાં કીધું હતું કે ટી શર્ટ આને કહેવાય. વિચાર કરો તમે બરાબર. ત્યાંથી જો એ માણસ ઉપાડી અને જો પાસ થઈ જતા હોય તો આપણે કરી શકીએ એવું દિમાગમાં અને દિલમાં નક્કી કરવું પડે. 11 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